કેમ છો? હાઈ ગરમી. યસ ગરમીમાં ગરમ મફલર આજે સ્ટાઇલ બદલી. નવું નવું એકદમ કંતાનનું મફલર લાયા તમે હો ઘરે પેલા ઘઉંના કોથળા એમાંથી બનાવીને સાચું બોલો. એટલે પડદો ફાડ નાખ્યો, અચ્છા બનાવી દીધું. યસ વેલકમ ટુ 153 નંબરના એપિસોડ. માર્ચ એન્ડિંગ અને માર્ચ એન્ડિંગ પહેલા કાકાનું પોપટ થઈ ગયું છે. કહો તો ખરો બધાને, આ તો આપણું ફેમિલી કહેવાય. તમે મને જે આમ કેમેરાની પાછળ કીધું એ લોકોને સામે કહી દો. પણ એટલે હવે એમાં એવું છે કે મેં એક ડિફરન્સ શોધ્યો કે તું જો સ્ત્રીની તારીફ કરે ને હા દે ટેક ઇટ પોઝિટિવલી. અરે બહુ સ્ત્રીઓ એકબીજાની તારીફ તો બહુ જ કરે હો. છોકરીઓ કહે ને કે હાય યુ લુક બ્યુટીફુલ, હા તો પેલી પણ શું કે થેન્ક યુ સો મચ, યુ ટુ યુ ઓલ્સો લુક બ્યુટીફુલ. આવું આ જ વસ્તુ છોકરો છોકરાની તારીફ કરે ને હા તો બહુ ખોટા અર્થમાં લે છે આ લોકો. કેવી રીતે? મેં આમ જ કીધું, ખરેખર એક છોકરો સારો લાગતો હતો તો મેં એને કીધું કે યાર, હું કીધું યાર યુ આર હેન્ડસમ યાર. હા તો મને આમ ઉપરથી આમ નીચે જોયું એને મને હા મને કે એવું આવતો હતો કે પછી સાઈડ પર કે હું કીધું હું કહેવાય હું એ રીતે કહેતો હતો એને, હું એવો લાગુ છું. બધા બહુ ઊંધું લે છે આવી રીતે, તારે? પણ બહુ ઊંધું લાગે છે. એટલે છોકરાઓ તો વખાણ કરાય જ નહીં. આપણો જીગરી ભાઈબંધ ને જીગરી ભાઈબંધ, એને મેં એકવાર મારો ભાઈબંધ હતો, મેં કીધું હતું વાહ વાહ પાર્ટી આજે તો ફોર્મમાં સ્માર્ટ લાગે છે. તો કે તારો ભાઈ છે રસ્તા પર આપણી વેલ્યુ તાર જેવું થોડી આવું કરી દઉં. એટલે ના છોકરાઓની તારીફ નહીં કરવાની એમ. મેં શું ખરાબ કર્યું? મને કેમ ઉતારી પડ્યો? એટલે કે તારા વાળા બાળ તો જો કે આમ વ્યવસ્થિત રહેવું પડે, કે તમને લોકોને રહેતા નહીં આવડતું. અરે હું એની તારીફ કરું છું, મને આવું કે નહીં કરવાનું, નહીં પણ હર્ષિલ રહેવા દેવાનું. હવે આપણે ખરેખર હું કે કોઈ ડિસ કરું કાકાની? હું નહીં કરું. સારું તું સાઈડ પર બોલાવી લે તો મને મારું એ ટાઈપનું નહીં. ચલો પહેલી વાત તો કિશોર કાકા કરે આજે પહેલી વાત તો હર્ષિયો કાકાની ગાળો ખાધો. વેલકમ બેક. 153માં એપિસોડમાં તમારું સ્વાગત છે. આ છેલ્લા 4-5 ટાઈમથી નંબરો આગળ વધતા નથી એવું નહીં લાગતું તમને? 153નો એપિસોડ વધે છે કે અમે ત્યાં જ અટકી ગયા છે, શું છે ખબર નહીં, પણ મજા આવે છે. હા ઉનાળો આવી ગયો, બધું સ્લો જાય હવે. હા હે ને? એટલે શિયાળામાં બધું ફાસ્ટ જતું હતું એની વાત કરે છે. શિયાળામાં બધું ફાસ્ટ જતું હતું. શું પણ દિવસો સમય મને તો તું એપિસોડ એવું બોલીશ. એપિસોડ એટલે એ થયું ને એપિસોડ. એનીવેઝ કાકા, હવે તમે તમારો એક પોપટ કીધું છે તો બીજું પણ કહી દો. લોકો સામે શું શરમાવાનું? પૈસા બચાવવા જાઓ ત્યારે શું થાય તમે સાંભળો. આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ કિસ્સો તો સાંભળવા લાયક છે. પણ તું બધું ઓન કેમેરા કેમ કે છે? બધું મેં તને એમને એમ અને કીધું યાર ફિનાન્શિયલ યરનો એન્ડ છે. મારે મારું પૂરું કરી નાખવાનું. સામાજિક લોચા, તમારે ફિનાન્સમાં તો કોઈ લોચા છે નહીં. ખમતીધર પાર્ટી છો તમે. એમ કશું છે જ નહીં ગુમાવવા માટે. એટલે એ તો એ જ હોય ને, જેની પાસે ગુમાવવા માટે ના હોય એ જ સૌથી વધારે પૈસાદાર હોય. બધા સાહિત્યનો પ્રોગ્રામ ચાલે છે. સોરી પેલી વાતોમાં બધું ઘુસેડે છે. તો યર એન્ડ છે, લોજિક આવી જાય થોડું અંદર. એવું નથી. મારું હવે પૈસા નહીં જોવાના એ વાત બરાબર છે. મારું શું પોપટ છે? હવે હું આ આંખના ડોક્ટર પાસે ગયેલો તો હવે આ ડોક્ટર મોંઘો છે યાર, પૈસા બહુ. ડોક્ટરો એટલે મોંઘો સિનોનિમ થઈ ગયું છે હવે. ડોક્ટર મોંઘા છે નહીં, ડોક્ટર એટલે જ મોંઘા. હા આ બહુ સાચી વાત કહે છે, ખરેખર બહુ મોંઘો. તો મને તો આમ થોડુંક આમ એની યાદ આમ રમવું એમ ડોક્ટર જોડે. હા એટલે કઈ રીતે આખું અચ્છા, રમવું એટલે આમ કે પૂતળી ફરતા હતા એમ નહીં, સોરી એ રીતે નહીં. હા પણ મેં કીધું આને બેવકૂફ બનાવો એમ એવું. અચ્છા હા તો આમ મને ચશ્મા મને કે દેખાય છે કે પેલા ટીપા નાખ્યા, હા પછી મેં ગપ્પુ માર્યું. હા હું ના નહીં દેખાતું, મને નહીં દેખાતું. એ બાને કેવું પેલી ફીસ બચી જાય ને, હા તેને વધારે ટીપા નાખ્યા હા કે હવે દેખાય છે. હા હું ના નહીં દેખાતું એવું કર્યું મેં. હા પછી એને શું કર્યું ખબર? ચશ્મા પહેરે. ના એ તો મેં પહેર્યા હમણાં. સોરી બધું ત્યાં જ છે. સોરી મને કે તમે એક્ટ કરીને બતાવ્યું એમ. ના સોરી એને શું કર્યું? મેં હું ના પાડીને બે શરૂઆતમાં નહીં નહીં દેખાતું, દેખાતું. તો નર્સ હોય ને હા એને સીધી બિકીની પહેરાઈને સામે ઊભી રાખી. હે કયા ડોક્ટર છે? કહું પછી તો પછી શું થયું? ભાઈ તમને પૂછ્યું? કે દેખાય છે? હા તો મેં તો નાટક ચાલુ રાખ્યું. પૈસા બચાવવા માટે. શું કીધું તમે? ના નહીં દેખાતું ને. તેણે આમ કઈ ટપલી મારી મને. મને કે 3 ઇંચ તમારો લેંગો અદ્ધર આવી ગયો છે અને અમને કે નહીં દેખાતું. ડોક્ટરે દેખાતું હતું? હાલા આમ ચડી ગયેલો લેંગો અદ્ધર.
તો દેટ મીન્સ કે ડોક્ટરને દેખાતું એમ હતું. તો દેખાતું હતું જ ને યાર, હા ઓકે, હું ગયેલો પેશન્ટ તરીકે. હા બરાબર છે. એમ નહીં, પણ ડોક્ટરને દેખાતું હતું કે તમને દેખાય છે હા, છેલ્લા સીનમાં. એણે લેંગો જોયો મારો. યસ, મેં કે 3 ઇંચ તમારો લેંગો ચડી ગયો આમ, કારણ કે નહીં દેખાતું. હી ઇઝ અ ડોક્ટર. પૈસા લા ડબલ લઈ લીધા પૈસા. અરે યાર, એટલે જ્યાં જેના થતા હોય ને આપી દેવાના, આપી દેવાના. પકડાઈ જવાય ખોટા. એટલે આ રીતે મારું પોપટ છે. તો હવે આમાં જ પૂરો કરી નાખીશું આખો એપિસોડ જે આવ્યું ના ના, છે. પણ હું પેલું નર્સમાં હતો. હું એમાં જ હતો એમાં જ. હવે તારે ચૂકવવા પડશે. હા સોરી. પહેલો સવાલ હા, આ દેશનો સવાલ છે. તો બીજા કોઈ દેશનો સવાલ ના આવી શકે? અરે યાર, આ એમાં- દેશનો હોય તો આ દેશનો જ આવે ને. એનું નામ આપણે અહીંયા હોય તો આ દેશનો ના આવે. તો ખબર છે, એક પેલા હતા આદેશ શ્રીવાસ્તવ. એ તો એ કેવી રીતે ઉપરથી લખ્યો હમણાં સવાલ? અરે યાર, એવી રીતે આનું નામ આદેશ છે એમ. અચ્છા, નામ આવે. તમે યાર, હું નર્સમાં છું લાગે. હા. સો આદેશનો સવાલ છે એવી હા, શું કહે છે? કે કાકા મારા લગ્ન હમણાં નવેમ્બરમાં જ થયા છે, નવી સિઝનનો છે આ. હમણાં એટલે એટલે આ છેલ્લી સિઝન જે લગ્નોની ગઈ ને, અચ્છા, નવી season ના. હમણાં છેલ્લી લેટેસ્ટ સિઝનમાં જે લગ્નો ના કેરી થયા, આવી હોય seasonની, એવી રીતે તું તો આ તો નવી seasonની કેરી હોય આ ને. સોરી, એટલે છેલ્લી લેટેસ્ટ સિઝનમાં જે લગ્નો થયા બધાની વિન્ટરમાં, લેટેસ્ટ વિન્ટરમાં હા. છેલ્લે, એમાં એના લગ્ન થયા છે. હમણાં જ થયા છે એમ. હા. એટલે ટૂંકમાં 3-4 મહિના થયા છે એના લગ્નના. અને કહે છે કે કાકા, મેં અને મારી વાઈફે નક્કી કર્યું કે હવે આપણે જીવન આગળ કેવી રીતે લઈ જવું છે. અમે હનીમૂન પર જઈ આવ્યા, ફરી આવ્યા, હરી આવ્યા, અને નક્કી કર્યું કે નાવ વોટ શુડ બી ધ પાથ ઓફ અવર મેરિડ લાઈફ, વોટ શુડ બી ધ ફ્યુચર. એટલે કાકા અમે તો નક્કી એવું તો કરીએ. બધા ના વિચારે. હા હા, પણ એ લોકોએ જે વિચાર્યું છે તમારી જોડે કન્સલ્ટ કરવા માંગે છે. એમ મને આખું એ રીતે લીધો તમે હા, લોકોએ? કે કાકા અમે Okay. તમને એક વડીલ તરીકે જોઈએ છે. Yes. તો યુ હેવ સમ લોજિક ઇન યુ. Yes, of course. તો અમે તમને પૂછવા માંગીએ છીએ કે વી વોન્ટ ટુ ફોલો ધ ડિંગ્સ સ્ટ્રેટેજી. કહીલા? અરે યાર, પેલું નહીં, હા, ડિંગ strategy, I know. ડિંગ strategy, ડિંગ strategy. ડિંગ્સ, હા, એ જ. DI. એમાં એન ના આવે. ડિંગ strategy. હા, તે એ strategy તમારે follow એવી કેવી strategy? એની strategy શું હોય? અરે ડિંગ્સ સ્ટ્રેટેજી ઘણા બધા લોકો ફોલો કરે You છે. cannot follow. Dings, how can you follow dings? Follow શબ્દનો meaning શું થાય? તમે કોકની પાછળ આવતા હોય એને follow કહેવાય. હા, But the point which you are making, dings, that is not પીછે. એ તો આગળ હોય ને. અરે ધીસ તો ઇઝ એને એના માટે તમારે આગળ આવી જવું પડે. કાકા, ધીસ ઇઝ ડિંગ્સ વિથ N, DINKS. બહુ કોમ્પ્લેક્સ, આટલું 10માં નતું આવું. એનું ફૂલ ફોર્મ છે ડબલ ઇન્કમ નો કિડ્સ. ઉપર DINKS. ડબલ ઇન્કમ નો કિડ્સ સ્ટ્રેટેજી. એટલે આજકાલના યંગ કપલ્સ એવું નક્કી કરે છે કે આપણી બંને અચ્છા, ડબલ કમાઈશું. ઇન્કમ એન્ડ નો કિડ્સ. હા, આપણે બંને કમાઈશું, જલસા કરીશું, હરીશું, ફરીશું, બાળકો નહીં કરીએ. કેમ લા? એ આજકાલની લોકોને સી, હવે ઘણા બધા લોકો આ બધા ફિનાન્સ ઇન્ફ્લુએન્સર છે એને સમજાવે છે કે બાળક કેટલું મોંઘું પડે છે, અને અમુક લોકોને હા, તો તમે એને આખું પ્રોડક્ટ તરીકે જુઓ છો. અને કહે છે કે એજ્યુકેશન ઇન્ફ્લેશન 14% છે, તો આપણું ઇન્ફ્લેશન 6% છે, સેલેરીનો હાઇક 7% હોય છે. તમે આ રીતે બધું કેલ્ક્યુલેટ કરો છો. એટલે આજકાલના આ જે યંગ કપલ્સ છે ને બધા, આ લોકો ડિંગ્સ સ્ટ્રેટેજી ફોલો કરે છે. ડબલ Double ઇન્કમ income, નો no કિડ્સ. kids એટલે strategy. બંને જણ કમાય, હરે ફરે, જલસા કરે, જિંદગી એન્જોય કરે, પણ કિડ્સ ના કરે. ડરપોક છો તમે લોકો, ડરપોક છો. સિરિયસ કહી દઉં. કેમ? અરે એક છોકરું તમને પાડવાની તેવડ ના હોય એટલે તમારામાં કેવી વાત કરો છો? કાકા, મોંઘવારી વધી ગઈ અરે ને. મોંઘવારી તો દરેક સમયમાં મોંઘું જ લાગતું હતું બધાને બધું. આ એક રૂમમાં 5-5 છોકરા ઉછરીને મોટા થતા હતા અને હા. બધા સેટલ થયા છે. મારા પપ્પાને 5 ભાઈઓ અને 2 બહેનો. પણ બધા સેટલ છે ને? યસ યસ, બધા એ સેટલ. વખતે આવું હતું? હા, આટલા મોટા ઘર બી નતા, નાના નાના ઘર હતા, એક રૂમમાં બધા પડ્યા રહેતા હતા. ભાઈઓ ભાઈઓ તો એક બાથરૂમમાં નાહી લેતા હતા બધા. એ ડિંગ સ્ટ્રેટેજીમાં જાય. અરે ભાઈઓ બાથરૂમમાં એટલું બધું મેં કશું કીધું નથી. રૂમમાં ઉછરીને મોટા થાય એટલું જ બોલ્યો તો હું. પણ તું વધી રહ્યો છે, હવે બાથરૂમ પર જવાની જરૂર. અરે યાર, ભાઈઓ ભાઈઓ નાના હોય ત્યારે તો એક ટબમાં બેસીને બધા 2-3 છોકરા ના નહીં લે યાર. છોકરા તો એ બરાબર. પપ્પા જોડે નતા તમે. એટલું બધું કીધું યાદ પેલું હોય. સંજીવ કુમાર નું સોંગ આવ્યું હતું, ઠંડે ઠંડે પાણી સે નહાના હા, ચાહિએ, તો તારા પપ્પા પપ્પાનો છોકરો. તો પપ્પા જોડે નાતા તેવું ના બોલે, પપ્પા નવડાવતા હતા એવું બોલાય. Sorry. ફરક પડે. હે? હા, ઓકે. હા. પપ્પા નવડાવતા હતા એવી રીતે ભાઈઓ મારા ભાઈઓ બાપાને જોડે. એવા કઈ શોખ નતા. અરે પણ ગામડે રહેતા હતા ત્યારે તો બાથરૂમ ક્યાં હતા, બધા કુએ નતા નતા. કુએ હું ચોકડીમાં નાતા હતા ને ત્યાં શેરીમાં નાતા હતા. હવે વાત એ છે, એટલે હું કઈ સ્ટેજ અરે ડિંગ્સ સ્ટ્રેટેજી યાર. અમે છે ને ડિંગ્સ વાળા નથી, અમે લિંક સ્ટ્રેટેજી વાળા છીએ. લિંગ લિંક સ્ટ્રેટેજી. લિંગ લિંક એમાં પણ એન છે. ઓકે, સોરી.
લિંક્સ અમે લિંક સ્ટ્રેટેજી એટલે શું? કઈ રીતે? લો ઇન્કમ હા and 9 kids સ્ટ્રેટેજી. હા એટલે 9 છોકરાઓ. 7 તો હતા જ મારા લો પપ્પા દાદા. ઇન્કમ સ્ટીલ 9 લિંક હું કે 9 કિડ સ્ટ્રેટેજી, લિંક સ્ટ્રેટેજી. Links અને તમે લિંક સ્ટ્રેટેજી ને આ ડિંક સ્ટ્રેટેજી વિશે પૂછો છો યાર, હા. ના આવડે યાર અમને. અમે કેવી રીતે ઉછરા આને જો આને તો 19 ભાઈ બેન છે, હા ના શું યાર એ બધાને નથી ખબર છે. કશું ના આવે પૂછી જોજે. જાઓ ને યાર. અને આના પપ્પાનું તો હાવ ફરી યાર તમે 2 વર્ષથી ભૂલી ગયેલા પાછું લઈ આવ્યા બધું. નો ઇન્કમ. અરે લોકો ભૂલી ગયેલા યાર. નો યાર આ તો મુદ્દો એવો મહત્વનો છે. આના પપ્પાને તો નો ઇન્કમ સ્ટ્રેટેજી, તોય 19 કિડ સ્ટ્રેટેજી, એ જાઓ ને યાર. લિંક સ્ટ્રેટેજી. હોય કોઈ દિવસ આવું 19 તમે જિંદગીમાં જોયા? ભૂત તા પપ્પા વચ્ચે નોકરી નથી છૂટી જતા જાઓ ને પપ્પાની. યાર. તો પછી હમણાં આ જ કર્યું. તો એટલે આ છે ને જો આને તમે કહું તમે લોકો ડરપોક કયો કે બીજો જ છે ના માટે આટલું તમે કમાવો છો? હા હસબન્ડ વાઈફ Double income. ડબલ ઇન્કમ. હા ત્યાં તો એક જ બાપા અમારે કમાતા હતા યાર. એકનું વાપરો એકનું સેવ કરો. મમ્મી બિચારું બધું ઘરનું સાચવતી હતી આપણા ટાઈમ, મારા ટાઈમે બરાબર. તોય કોઈ છોકરાઓમાં કોઈ કકરાટ નતા, બધા ઉછરીને મોટા અને થયા. કોઈને સાચાવા પડતા હતા બધા. અને અત્યારના છોકરાનું હું તો એવું કહું છું, આ જનરેશન તો કેટલું મેચ્યોર છે. હા તમારે એને ઉછરીને મોટા નથી કરવા પડતા, એ લોકો ઉછરીને જ આવે છે. સીધા મોટા આવે. એવું જ છે સાયકોલોજી. હમણાં આમ નાના છોકરાઓને જો હું ઉદાહરણ આપું, નાના છોકરાઓને તમે પેલું ટોયલેટ ટ્રેનિંગ આપો ને, હા પેલું નાનું નાનું ટોયલેટ સીટિંગ ને બધું આપે. બરાબર. હમણાં એક આવડો આમ તો છોકરો પપ્પાને એમ કે પપ્પા મને પેશાબ કરતા શીખવાડો, એમ કે હા ગીવ મી ટોયલેટ ટ્રેનિંગ. અમેથી કીધું હા અરે વાહ. તો પપ્પા કે there are like 3-4 steps. 3 સ્ટેપ્સ. ફર્સ્ટ સ્ટેપ ઇઝ કે શું આવે? આવે એમ નહીં કાઢવાનું બહાર, અચ્છા હા ઓકે બહાર કાઢો. ઓકે નંબર 2 પેશાબ કરો. ઓકે નંબર 3 હા શેક ઇટ એમ, એટલે અંદર એટલે એવું ઓઇલ અંદર પેલું Okay, okay. ટીપા બધા પાડી લો જેથી તમારું અંદર બધું બગડે નહીં એમ. ઓકે ઓકે બરાબર. હાઇજીન હાઇજીન. હાઇજીન. હા. નંબર 4 હમ પાછું લઈ લો અંદર એમ. હા બરાબર. 4 સ્ટેપ. પછી હું તો છોકરો શીખી ગયો થિયરી તો. નાઇસ. પછી ગયો બાથરૂમમાં, હમ 25 મિનિટે બહાર આવ્યો છે. કેમ? પપ્પાને પણ નવાઈ લાગી કે કમલા આટલું બધું મોડું કર્યું. હા પપ્પા કે 3rd સ્ટેપમાં જે મજા આવી જાય ને કે પપ્પા એ શેક્યા જ કરતો હતો. શું છે કે એટલે એમ શેક એમ. હા હા હવે આ છોકરાને તમારે કશું શીખવાની જરૂર પડે એમ કહું છું. ઉદાહરણ ભલે ખોટું હતું, ખ્યાલ આવી ગયો તારે? હા તમને ખ્યાલ આવે ઉદાહરણ હાવ ખોટું હતું? હા પણ મેચ્યોર આવે છે અત્યારે એમ. હા. આમને તમે શું મોટા કરવાના? મોટા થઈને જ આવે છે. યસ વેરી ટ્રુ વેરી તો ટ્રુ. યાર અને તમે નહીં કરો તો ટીવી ચેનલ મોબાઈલ બધું મોટા કરી દેજો છોકરાઓને. એજ્યુકેશન શું આપીશું, શું નથી આપવાનું એ નક્કી કરવું પડે એવું છે અરે અત્યારે. આપણા દાદાએ વિચાર્યું હતું કે શું આપશે શું કરશે. છોકરા ગામમાં 5-7 રખડતા રહેતા હતા, બધા સારી રીતે સેટલ હોય કે નહીં? અરે હવે હવે બધા આજે તમે અમને સવાલો પૂછો છો, દેટ મીન્સ કે અમે તો સેટલ જ છે ને. હાસ તો અમે લિંક સ્ટ્રેટેજી વાળા છે. લિંક્સ. હા અરે હવે ડરપોકોના સવાલ નહીં પૂછવાનું. બે એવું ના કરશો તમે. 35 વર્ષે એ લોકો નક્કી કરે કે હું લગ્ન કરીશ. અને આદેશ ભગવાનનો આદેશ હોય તેના ઘરે બાળક આવે. હા હે ને? બરાબર સાચી વાત છે. પણ 35 વર્ષે એવું નક્કી કરે કે હું અત્યારે લગ્ન કરીશ, બરાબર. પછી 5 વર્ષ છોકરું નથી જોઈતું હા. એવું નક્કી કરે, એટલે 40 ના થયા. હા 40 વર્ષે એ ભૂલી જાય છે કે એ વાઈફને કેટલું બધું કોમ્પ્લિકેટેડ થઈ જાય, કોમ્પ્લેક્શન કેટલા થઈ જાય. વેરી ટ્રુ. એ બધું તો વિચાર. પેલો 20 વર્ષનો થાય તમારો છોકરો, ત્યારે તમે ડોહા થઈ ગયા છો. યસ તો બધું કેલ્ક્યુલેટ આપણે બાપ દાદા કંઈ ખોટા હતા લા? સેજ પણ આપણે આ બધી નવી સ્ટ્રેટેજી ખોટા છે લા. હવે તમે લોકો ખોટા છો. હટ મન નહીં પૂછવાનું. જવા દઈએ. તારે હું નંબર 2 ડિક્સ છે હવે કે બધી કોણ બધું શીખવાડે છે આ બધું? ડિંગ્સ. એ જે હોય તે માઈ ગયો. સારું. હા ગુપ્તાંગનો સવાલ છે. હે ગુપ્તાંગ હોયલા હો કંઈક કોઈનું Sorry, નામ. sorry. આજ દિન સુધી કોઈનું નામ ગુપ્તાંગ હોઈ શકે? સોરી ગુપ્તા ગુપ્તા ભાઈ ગુપ્ત હશે. નામ ગુપ્ત નામ ગુપ્ત નામ એવું ગુપ્ત છે. નામ એટલે ગુપ્તાંગ નામ હોય નથી એટલે લખ્યું. હમણાં સોરી નામ નથી લખ્યું. નામ ન બોલવાની શરતે એવું હોય ને એવું છે. સો ગુપ્ત નામ બોલે ને, કોઈ ગુપ્તાંગ. ગુપ્ત નામ વાળા ભાઈનો સવાલ છે. એમને ટૂંકમાં નામ નથી કહેવું એવું તો લખ્યું છે. નામ કહીશ એટલે જોશમાં ફાસમાં વંચાઈ ગયું બધું એવું હોય. સો ગુપ્તાંગ કાઢી. અરે ગુપ્ત નામ ગુપ્ત એટલે કોઈ છે નહીં ગુપ્ત નામ. હા, એનોનિમસ બોલ. એનોનિમસ હા. એનોનિમસ લખવું એનોનિમસ. અરે એનો જે હશે તે નિમસ હોય કે ના હોય. અરે યાર જો ક્યાં ગયું? હા સવાલે ગુપ્તાંગ છે. ના ના કે તો કાકા પાટે- હમણાં હોળી ગઈ ને એની ઉપર સવાલ છે હા શું કે કે મારા બોસના ત્યાં બોસે હોળી પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી બધા એમ્પ્લોઈઝ માટે. એટલે બધા કરે છે અત્યારે કોર્પોરેટમાં બધા કરે. હા એટલે પણ આ વખતે તો શું કર્યું હતું બોસે હોળી પાર્ટી રિઝોર્ટમાં આપી હતી. તો હા કેમ કે જો નદી તળાવ ના બધા હવે નવા નહીં દેતા, ડેમ બેમમાં નવા નહીં, હવે રિસોર્ટ ભાડે રાખો ને ત્યાં બધું ધમાલ કરીને ઘેર પાછા. હા
તો બોસે પાર્ટી આપી હતી કે એમનું ફેમિલી, બોસનું બી વાઈફ ને બધા, અને અમારા બધા ફેમિલી મેમ્બર. મારી વાઈફ નથી આવી, એને નહોતું ફાવ્યું એવું, તો એ ના આવી, તો હું ગયેલો, આપણે તો જવું પડે. તો કે કાકા અમે એવી હોળી રમ્યા છે, એવી હોળી રમ્યા છે, બધો ડાર્ક કલર, સિલ્વર કલર, બ્લેક કલર, તો બહુ ચચરેલા. ભાંગ પીધી છે, હોળીમાં ભાંગ? ભયંકર. હોળીમાં તો પીવે જ નહીં યાર ભાંગ, શિવરાત્રીમાં હું કરે? એમાંય ભાંગ કલર પીવે. ઉડાડે? ના માર્ચ મહિના 2 તહેવાર આવે જેમાં ભાંગ પીવે. અચ્છા. સો એટલી બધી ભાંગ પીધી કાકા. થયું એવું કે બધાને ભાંગ ચડી, કંઈ ખબર ના પડી, બધા ક્રિસ ક્રોસ એકબીજાના રૂમમાં જતા રહ્યા, કોણ કોના રૂમમાં ગયું એ જ ખબર ના પડી. લાગ સવાલ કઈ દિશામાં જઈ રહ્યો? એટલે કે 1.5 દિવસ પછી અમને લોકોને ભાન આવ્યું. ભાંગ ચડી હશે. 1.5 દિવસ પછી મને ખબર પડી કે બોસના વાઈફ મારા રૂમમાં હતા. હે? મરી ગયેલા? 1.5 દિવસ સુધી અમને ખબર જ નથી ને મને કંઈ જ ખબર નથી, અને એકદમ ખુશ થઈને ગયા મારા રૂમમાંથી. અને કે જુઠ્ઠું બોલે જ નહીં, ખબર જ હશે ને. ના કે અમે એટલી બધી ભાંગ પીધી એટલે બોસ મારી પર ચીડાય ભયંકર લેવલ ના આવે. બોસ ખબર પડી ગઈ? અરે કે બોસ બે યાર 1.5 દિવસ સુધી પોતાની વાઈફ ના પછી સડનલી એમની વાઈફ બીજા રૂમમાંથી આવે. તો હવે શું, પણ હવે થશે શું? તે કાકા હવે મને ખબર નથી કે મને એવું લાગે છે આમ તો મેં કંઈ નહીં જ કર્યું. હે ને એમ પૂછે જ આપણને. મને હું તો તઈ રમતો તો કઈ મને ખબર મને હું પૂછે છે. હવે એને ક્લેશ કોન્ફિડન્સ છે એની ઉપર, આપણને પૂછે છે. માની લે કે તને હવે હમ એકદમ પ્રમોશન મળે, હા તો હું માની લેવું કે બોસની વાઈફે તને રિકમેન્ડ કર્યો હશે. એ સોરી હું તો ભૂલી જ ગયું કે મારા બોસની વાઈફે એવું કીધું છે કે આને પ્રમોશન આપજો, છે ને? સારો છોકરો છે. તો તે બહુ તો તે કંઈક ભયંકર કર્યું છે. તે 1.5 દિવસ પરફોર્મ કર્યું છે. અરે કે કાકા કે મારી વાઈફ કહે છે કે તને સડનલી તું એવું તો કેવું થયું કે તું હોળી પર ગયો તને તરત પ્રમોશન મળ્યું, બીજા કોઈ નહીં? તારે બધી જગ્યાએ તું આન્સરેબલ તો છે જ લા, ખાલી આ બોસને નહીં ગમ્યું હોય. પણ કે કાકા કે આવી ભામે ભાંગ પીધી અમને ખબર જ નહીં કલર વાળા હતા કોણ કોના રૂમમાં ગયું એ છે. જસ્ટિફિકેશન ના ચાલે લા. એવું કેવું ના ખબર પડે બોસની વાઈફ તારા કે એમાંથી રૂમમાંથી નીકળ્યો હોય, બોસ તો છોડ્યા કાઢ નાખશે. તું ગયો ખરો પછી ઓફિસમાં ગયો કે નહીં? એ કે ના કે હવે પેલું લોંગ વીકેન્ડ હતો ને ગુરુ મરી શુક્ર, ગયો. હવે મંડે જવાનું છે. હવે તો મરવાનો આ. તું આજે જશે, આજે જશે હવે. આજે હા જશે આજે જતો રહેશે હવે. મરી ગયો લા તું ગયો. શું કરશે? જો પ્રમોશન મળી ગયું ને તો પછી માની લે કે બોસની વાઈફે તને રિકમેન્ડ કર્યો છે, હા અને ત્યાં કંઈક કર્યું છે ડિમોશન મળી ગયું તોય તું માની જાય કે કંઈક થયું છે. અને તેમાં કશું નથી. બંને કેસમાં તે કંઈક કર્યું તો છે જ, હા કર્યું જ છે ને. વેરી ટ્રુ. અને બોસ નહીં છોડે તને. એકચ્યુઅલી ખરી હોળી તો હવે રમાશે હા તારા ઘરમાં. છોડે અને બોસ હોય યાદ રાખજે. હા હું તને કહી દઉં, ઉદાહરણ આપી દઉં. કેવી રીતે? આપણા ઉદાહરણ બહુ સોલિડ હોય છે. મુંબઈમાં અમુક રેડ લાઇટ એરિયા છે, હા હા હા, એમાં એક ભાઈ ચાલતો જતો હતો, હમ અને એક ગાડી હતી ને, ગાડી આમ વળતી હતી. હમ ખ્યાલ આવ્યો ને તને? ડાન્સિંગ કાર ડાન્સિંગ કાર. જણા આમ ડોક્યુ કર્યું ને તો એનો જ બોસ હતો અંદર. એનો બોસ અને કોક પેલી ગર્લ કોઈ. તાને એવું થયું કે લાય બોસની ખેંચું એમ, હમ કે શું કહો છો બોસ, હમ એવું બધું કર્યું એને. હા પકડી પડે એમ કે બોસે પકડી પડે બોસે બતાવી લુક બ્લેકમેલ આપી કરીશ. એમ. હા, બોસે આમ લુક આપી. હમ બોસ આવું આમ કે એકલા હમ પછી અમારો વારો પણ આવો તો એવું બોલ્યો. એવું કીધું પછી? બોસ શું કહે? હા, હા આ જાય પછી તારો જ વારો છે. હું શિટ. તો બોસ આ રીતનો નીકળ્યો લાગે. પેલો તો એવો ગભરાઈ ગયો ને, કાલ આ તો બે બાજુ અમુક ખબર છે સોકેટની પિન બંને તરફ હોય. હા હા આમ કરો તો આમ ખુલે, આમ કરો તો આમ ખુલે. હા, તારે બોસ એવો શોખીન નીકળ્યો. બોસ જો નક્કી કરે ને તો કોઈને નહીં છોડે. સમજી ગયો? ગુપ્ત નામ તાંગત થવાનું જાણવું. તારું ટફ છે, ટફ. અને આવું કરાતું એટલે શું થાય આ કે રીતે આજે વળી ઓફિસમાં? આજે જવાનું ને, હા આજે જવાનું ને. કહેજે હવે મેસેજ કરજે પ્રમોશન મળ્યું કે ડિમોશન મળ્યું કે શું છે. યસ પ્રમોશન મળશે ને તોય તને બોસ નહીં છોડે. યસ ડન. કમલા એ તો એનું ડન ને આપણું ડન. આજે કમ બે સવાલ નહીં ભાઈ, કોઈ ત્રીજો સવાલ નહીં? અચ્છા સોરી મેં વાંચ્યો નહીં હોય. ધક. એટલે આનું ડન થઈ ગયું વાંધો એટલે નહીં, હું તો ડાયરેક્ટ જ્ઞાન આપી દઉં. ના સર બરાબર છે જે ચૈતન્યનો સવાલ છે. છે ને કાલે ધીમે ધીમે ભૂલો. આનું ધ્યાન હજુ પેલી નર્સમાં છે. આનું ડન થઈ ગયું ને બધું પતી ગયું હવે આનું. સો ચૈતન્યનો સવાલ એ છે કે કાકા મને એક સવાલ છે કે પ્રેગ્નન્સી દરમિયાન રોમાન્સ કે ઇન્ટરકોર્સ કેટલી વખત કરી શકાય? કેટલો નિર્દોષ સવાલ. પણ આ તો બહુ જેન્યુઇન સવાલ છે. અમને હું લેવા પૂછો? હા, ડૉક્ટરને પૂછો. ખરેખર તો કેટલી વાર કરે?
મને હું ખબર લે, હું તો ડૉક્ટર, આ બધું ટેકનિકલ સવાલ છે લે, ઓ ગાયનેકોલોજીસ્ટને પૂછ, હમણાં ના ખબર પડે લા. See, આ આમાં ભાઈ આ ગમ્મત I'll કરવા tell you માટે one અહીંયા thing. બેઠા છે. સલમાન ખાનની દબંગમાં સોનાક્ષી સિન્હા જ્યારે પ્રેગ્નન્ટ થાય છે ને લા, ત્યારે એવું સલમાન ના- ખાન એવું કંઈ same process question આપ્યો છે એમાં? પૂછે છે. એમાં સલમાન ખાનને એવું કહે છે કે 6 મંથ સુધી ટીલ તમારી વાઈફની હેલ્થ સારી હોય, ટીલ યુ ગાઈઝ કેન મેનેજ, ટીલ યુ નો સમ પોઝિશન્સ એન્ડ ટીલ યોર ડોક્ટર ઇઝ એડવાઇઝિંગ યુ, ધેન યુ કેન ડુ. એ સેક્સોલોજીસ્ટ મોટું કાટુક કરે, સમજાવે. આવું મેં આ ટેકનિકલ સવાલ છે, ખોટું બોલીને ફસાઈ જવાય. હા પેલો 6 મહિના પકડીને ચાલ્યા કરશે, કઈ લોચો પડ્યો ને, સોરી, એટલે મેં તો ક્યાંક ઇન્ટરવ્યુમાં પેલું નથી આવતું, પેલું આમ સવાલો તમારા આમાં જવાબ બધું જવા દે, પેપરમાં. એને પૂછવા દે એની રીતે. અને અમને હું લેવા પૂછો છો લા? અને આને તું શેના જવાબ આપે? તું જા કોપર્ટી મૂક્યા જા, કોની? કોપર્ટી. તું આને પ્રોપર્ટી સંભળાય, હા સારું. એ નહીં. જો ભાઈ આના ટેકનિકલ બના જઈશ, તાર ડૉક્ટરને પૂછવાનું પૂછી લે, અને અમને આવા બધા સવાલ નહીં પૂછવા. બાકી હું તો મારી રીતે બધું આવું દેશી જવાબ આલીશ, કેવો મારા લેવલનો હાલ દો એને જવાબ. આપી દો. ક્યાં શું એનું હતું, પ્રેગ્નન્સી દરમિયાન ક્યાં સુધી, ચૈતન્ય, પ્રેગ્નન્સી દરમિયાન ક્યાં સુધી ઇન્ટરકોર્સ તમે કરી શકો? ક્યાં સુધી ખબર છે? જ્યાં સુધી અંદર તારું છોકરું પટ લઈને પકડી ના લે ને તારું, તો બસ પપ્પા તોડ નાખી જાવે કે ઇનફ થઈ ગયું, કે મારે બહાર આવવાની તૈયારી છે ને હું ગોદા મારો, એવું કહી ના દે ને, ગોટ ઇટ ડન. ચેક તારે બંધ ના કરતો એમ, એટલે સમજી જજે. હું Yes. તો તને પછી આડા જ જવાબ આલીશ હવે. ઓકે ડન તારે. યસ. અમને નહીં પૂછવાનું હવે ટેકનિકલ, જીજી ટાઈમ. એટલે જ્ઞાન સાથે ગમત. જ્ઞાન યસ સાથે કરેક્ટ, જ્ઞાન જ્ઞાન. સાથે ગમત. ભાઈ જ્ઞાન સાથે ગમત એ રીતે કરવાની કે એ હર્ષિલ કહેશે આજે કંઈક મને ખોટવા દે. શું કરીશું? પ્રેમ. ચાલ એક સરસ ટોપિક લઈએ, પ્રેમ. પ્રેમ પર કંઈક તને કહેવું હોય તો. વેલેન્ટાઇન્સ ડે તો ગયો, હવે મને કીના શું છે? સાચો પ્રેમ પ્રેમ કેવું છે ખબર? પ્રેમ પ્લેટોનિક હોય. કયો? સાચો પ્રેમ પ્લેટોનિક. એટલે અરે યાર પ્લેટોનિક પ્લેટ ઉપર થાય એવું? ના યાર એવું નહીં. પ્લેટોનિક પ્લેટર અલગ ના. એવું નહીં યાર. પ્લેટોનિક લવ કેવું હોય કે તમે બે પ્રેમી ગમે તે સ્થળે હોય, ભલે એકબીજાની સામે ના હોય, લોંગ ડિસ્ટન્સ. હા એટલે લોંગ ડિસ્ટન્સ હોય, એક સિટીમાં હોય, મળે ના મળે, એ પ્રેમમાં ઝંખના ના હોય, કોઈ પણ પ્રકારની ઝંખના, શારીરિક પ્રેમ કે વાસનાને કોઈ સ્થાન ના હોય. શું થયું? ખબર શું ઉડાઈ દીધું તે આટલું હવે બધું અરે કઈ સાહિત્ય આજે 2-3 વખત સાહિત્ય થકાર થઈ ગયો તો એકદમ. યાર, તમને લા, કીધું તો તમે સાચા તમારું કહો, પ્રેમ ચલો. જોઉં, સાચા પ્રેમ. હું તારી વાત જ ધેટ ઇઝ સાચો પ્રેમ. કહું. એમ નહીં લા, તને એક વસ્તુ કહી દઉં. હા, જે છોકરો, આ યાદ રાખજો, છોકરાઓ માટે જ છે. જે છોકરો. જે છોકરો એના રિલેશનશિપ દરમિયાન હા પેલો એ લેવલ સુધીનો રોમેન્સ ના કરી શક્યો હોય ને, હા ખ્યાલ આવી ગયો ને, એ એ level લેવલ સુધીનો, હા. એ જ પછી સાલો આગળ જઈને એવું કહેતો હોય છે, ના ના એ તો સાચો પ્રેમ હતો, એટલે એ તો સાચો પ્રેમ હતો. એટલે તું રહી ગયો તો જવા દે ને હવે, તાથી કશું થયું નહીં. એને આ લોકો સાચો પ્રેમ કહે છે. ઓકે, બાકી છોકરાઓની વૃત્તિનું નહીં જાણતો 100%. તારે તારીફ કરવાથી જો એવું કહી દેતો હોય કે આવતો રે સાઈડ પર, એ હવા મોકા છોડે. તમને ટૂંકમાં પેલું હર્ટ થઈ ગયું છે. લાગ્યા એવું છે મને. હા, તમારો પ્રોબ્લેમ એ છે. તમારે હવે કહેવાય એનાથી જ્ઞાન મળી ગયું ને, નર્સ જોડે તમારે સોલ્વ કરી દેવાનો હતો એ પ્રોબ્લેમ. ખરું થઈ ગયું. પકડી પડે ડોક્ટર. તમારે યુ હેડ અ ચાન્સ, યુ મિસ ધ Set. ચાન્સ. ડોક્ટરને હા પાડીને પૂરો ચાન્સ. યાર, ડોક્ટરને હા પાડીને 300 રૂપિયા વધારે આપી દેવાના. ના ભાઈ ના, હશે. એના કરતા 150 વારે ઘડીએ ના જવું, નખ દેખાતું કરવા. એક વારમાં શું કામ પકડી જવાનું હા, બરાબર. તારે? ચલો ભાઈ, એ- સરસ મજાનો એપિસોડ રેડિયો સિટી પેલી વાતોનો તમે જોઈ શકો છો. રેડિયો સિટી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ ઉપર, રેડિયો સિટી ગુજરાતી ફેસબુક ઉપર અને રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર તમે તમારા સવાલો મોકલતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. સાહિત્યકાર હર્ષિલ કુમાર. અરે યાર, આજે તો બધું આમ બધું કરી બહુ તમે કર્યું હો તે. પ્રેમની વાત કરી તો પ્લેટોનિક લવની વાત કરી મેં. બંધ સારું ડન. ગાળો નહીં બોલો કોઈ દિવસ. ભમ દઈને આવશે હમણાં. બંધ કર્યા. મસ્તી હોય પછી. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ ને કાકા કરે પેલી વાતો.